નહીં, બાર પાર્ક કરજો. મહેમાન થઈને આવ્યા તો ગાડીમાં પાર્કિંગ નથી મૂકવા દેતા. ન્યા સુધીની આપણે કાળજી રાખીએ છીએ, પણ આપણા માટે આ રોડ ઉપર ક્યાંય પાર્કિંગ નથી. તો આપણને મનમાં જરાય ચિંતા નથી થતી કે ભાજપ વાળાએ આપણને આવું સિટી બટકાયું. કરોડો રૂપિયાનો ટેક્સ લઈ ગયા, 40% જમીન લઈ ગયા, આપણો મત લઈ ગયા, છેલ્લે મળ્યું હું ખાડા. નેતા બધા બાડા, સેજ બોલો તો પડે તમારી આડા. હું કરવાનું? હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે નકરું ભાષણ સાંભળીને તાળીઓ પાડીને મજા ન લેતા, કંઈક તમારા જીવનમાં મજા આવે એવું કરજો. હું તો પહેલેથી સારું બોલું છું, નામ બોલતો રહીશ, પણ કઈ નકરી તાળી પાડે થોડું તમારા જીવનમાં બદલાવ આવશે. હું તમારા દીકરા તરીકે વિનંતી કરું છું. તેદી હું આવું જ બોલતો હતો, તેદી મારી માનસિકતા, દાનત, ઈરાદા આવા ને આવા જ હતા. સાંભળવા વાળા સાંભળ્યું, મજા લીધી કે મજા લેવાય, મત ન દેવાય. ગોપાલ ઇટાલિયા તોય એવો ને એવો છે. હું ભવિષ્યમાં આવો ને આવો રહીશ. હું તો ગામડામાંથી ઘડાયેલો સામાન્ય પરિવારમાંથી આવતો વ્યક્તિ છું. હું બદલાઈ ન શકું, પણ દોસ્તો તમારું જીવન બદલાય ને એના માટે અમારી જીદ છે કે જનતાના જીવનમાં બદલાવ આવવો જોઈએ, કંઈક પરિવર્તન થવું જોઈએ. અમારી જીદ છે દોસ્તો.